પાદરાના નવાપુરા વિસ્તારમાં આવેલા કષ્ટભંજન હનુમાનજી દાદાના મંદિરે દર વર્ષે હનુમાનજીના જન્મોત્સવની ઉત્સાહભેર અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે। જન્મોત્સવના ઉપલક્ષમાં 3 દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે આ વિસ્તારમાં સમગ્ર વિસ્તાર ભક્તિમય જોવા મળ્યો હતો। ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમમાં પ્રથમ દિવસે ભજનનું આયોજન કરાયું, જ્યારે બીજા દિવસે સુંદરકાંડનું આયોજન કરાયું હતું। સંકટ મોચન સુંદરકાંડ પરિવાર વડોદરાના વક્તા શ્રી કેતનકુમાર ઓઝાના મધુર કંઠે સુંદરકાંડ યોજાયો હતો। હનુમાનજીના જન્મોત્સવના શુભ દિને સવારથી જ મારુતિ યાગ યોજાયો હતો, જેમાં ભક્તોએ સહજોડે ભાગ લીધો હતો। સાંજે યાગની પૂર્ણાહુતિ પ્રસંગે વિસ્તારના યુવાનો સહિત રાજકીય મહાનુભાવો અને પાલિકાના સદસ્યો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સાંજે મહાપ્રસાદીનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મારુતિ યાગના પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત પાદરા નગરપાલિકાના પ્રમુખ તથા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા સામાજિક અને રાજકીય આગેવાનો, વેપારીઓ સહિત તમામ લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। હનુમાનજી જન્મ ઉત્સવ નિમિત્તે 3 દિવસનો સમસ્ત નવાપુરા યુવક મંડળ દ્વારા આયોજન કરવામાં આવે છે। એમાં સૌ પ્રથમ પહેલા દિવસે 21 તારીખના રોજ રાત્રે ભજન, 22 તારીખના રોજ રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું અને 23 તારીખે જે દિવસે હનુમાનજી દાદાનો જન્મ ઉત્સવ રાખીએ છીએ એ દિવસે 19 જોડાએ પૂજાનો લાભ લીધો છે, મારુતિ યાગનો લાભ લીધો છે અને સાંજે પૂર્ણાહુતિ બાદ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 15,000 સમથિંગ મહાપ્રસાદીનો લાભ ગામની પબ્લિક લે છે।